ઉપાડું મૂકીને જાય ઘરે વાગતી ન જાય. આ ગઈ ક્યાં છે? પાણી ભરવા ગઈ હતી હું રાયડો રાયડ થયા એવા ખીજા. તારે તો પાણીનો પાર આવતો નથી કોઈ રીતે. પીવું છે? ના ના નથી પીવું અત્યારે. પાણી ભરવા જાય ની કોઈ નથી હટ વીવું અવાય તો ભાઈ જ આવી હું. આ બારણું ખુલ્લું મૂકીને જાય તો ખુલ્લું મૂકી ન જાવ તો શું કરું? ના કૂતરા કરી જાય. કુતરા હું એમાં ઘરે જાહે કુતરા હું લઈ જાહે એમાંથી. એમાં તો ઉંદરડાય નથી કરતા ઉંદરડાય ઘણા ફાહ ખાઈને મરી જાય છે આપણા ઘરમાં. હવે હું તને શું કહું છું? બોલો ને હું. ગામમાં એકેય ઘર બાકી મૂક્યું નથી. બધી આપણે જમ્યા સવી. હવે તો જાવું ક્યાં બહાર ગામ જવું પડશે. અરે હાવ ભૂલકણા યાદ કરો તમે. શું યાદ કરું? બધે ફરી વળ્યો હું તો. ઈ તો મને ખબર છે. ઓલો તમારો દોસ્તાર નથી પકલો હા. ઘરે આપણે ગયા જ નથી. એટલે અહીંયા નથી ગયા. હા તો આજ લઈને ગયા આજ છે. તો એનું કરી નાખી. હા. બરોબર હાલ હાલ કર હાલ હાલ. યાદ આવી ગયું તમને હું તો આવી કોને જાય ને યાદ. એવા વચ્ચે થઈ ગયું હોય ને હા તો ભાખરીને એવું કરી નાખ. એ હા હું દીવાબત્તી કરી લો પછી કરી દઉં હો તમને. તને ખબર છે ને સોમા કાકાને ટીનાભાઈને ને મારે જવાનું બહાર હા હા મને ખબર છે મને બધી ખબર છે મેં બધું પેક કરી રાખ્યું છે તમારું હો. ઓલા કપડા હા ઓલા જીન્સ ને નવા ને બધાય હા બધાય નાખી દીધા છે રૂમાલ ને મોજા બધું નાખી દીધું છે. હા તો આજ મને ઉતાર. દીવાબત્તી કરવા દો શાંતિથી તમે. હા પણ મારે જવાનું પછી મોડું થઈ જાય છે. હા પણ 2 મિનિટ ખમી જાવ તમે પણ તમે બહુ ઉતામળા છે. ઉતાર રાખજે થોડી. હા હા હાલ હાલ. તો ગાડી ક્યાં ગઈ? એ હા જાઉં છું હું. હાચવી જાજો હો. હાસવીને જાય અને જેમ વહેલો જાઉં ને વહેલો પાછો આવતો રહે. હાલ ભાઈ રહ્યો રહ્યો 2 મિનિટ રહ્યો. આમ જો કોણ આયલું આવે છે. મારા ભાઈ બંધ મને નથી લાગતું કે આ તમારે જવાનું થાય હો. એટલે પણ આ ઘરે હોય તો સારું. બીજું ઠીક ક્યાંક ધક્કો થાય નહીં. આ હામાં ઊભા દેખાતા આ મરકી પણ આ રીતે ઊભી રહે ને તને ઊભું રહેતા નથી આવડતું. હા મને નથી આવડતું. આવો. આ આવ્યા. એ રામ રામ. રામ રામ રામ. કા પકા ભાઈ હારું હારું. બે માણા નર્યા છો ને? અમારે બે ને હારું જ છે. અંદર આવો ને અંદર આવો. પણ હું શું કહું છું હવે અમે બે માણા નકરા થઈ. આ 3-4 વર્ષ થયા લગ્ન કરે હજુ દીકરી દીકરો કાંઈ છે નહીં. ભગવાન હારા દી દે તો હારું. એટલે અમે કીધું હાલો ને પકા ભાઈ ઘેર આટો મારી આવી હા. આવી કીધું. હાલો આ બેહો પાણી અલા પાણી. મારે ઉતાવે છે હું નહીં રોકું. એ ભાઈ બંધ આયા. હવે આયા છો પાણી પીવો સા પાણી મેકવી આપણે. હવે મૂકે જ છે સા. હાલો બેહો આયા હાલો. હાલ હાલ બે બે. હા લે થાકી ગયા હારી ના આવ્યા ભલા મળે. બેહો, બેહો. એ આપી. જા સા મેક. હા હા આ લે કઈ બાજુ જતા થેલો લઈને? બહાર જાતો છું. લે બહાર જતા તા આ તો. આ કેમ મોઢું આવું કરી ગયા હે? બેઠો છો શું કરું આમાં? બહુ આ હરખાઈ બેહો ને આ બેહવા આવ્યા હો તો. પણ અહીંયા ભૂખ લાગી એનું હું મારે કરવું? ભાઈ બી હું કહું હા તમે બહુ ઝાઝા દીએ હો. હા ઈ તો છે આજ મેં કીધું આ નવરા બેઠા હતા ને તો હાલો હું પક્કા ભાઈ ઘેર આટો મારી આવીએ. એટલે આવ્યા છે ઈ હા. ભલા માણા. એ આમ જો ચા બનાય ફર્સ્ટ ક્લાસ. આમ મારા ભાઈ બંધ આવ્યો એને ભાવે ને એવી ચા બનાય. હા હા એ ભાભી એ હું શું કહું છું હા બોલો. બોલે ચા પીવો હોય ને કોફી કોફી કઈ પીવાની આદત હોય તો કોફી બનાવી દઉં. ના 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 ચા જ પીએ. હા, તો. પણ પણ હું ભાઈ બી કયો ને પણ અરે એમાં એવું છે ને કે ચા હે ને આ એ એમને એમ નથી પીતા ઈ. ચા ભેગા હે ને એને ગાંઠિયા જોહે. તે એમાં હું થઈ ગયું તમારું જ ઘર છે ને ન્યા. હા તો ગરમ ગાંઠિયા જોહે એને. અરે ગરમ લઈ આવું. હા તો લઈ આવો ને. એટલે હું શું કહું છું હા હારે હારે ખમણ મગાઈ લે ને. સાચો રાખો હા. અને હા હું શું કહું છું તમને હા તો લઈ આવો છો ગાંઠિયા. લઈ આવી. હા તું સા મેક તાવ ગાંઠિયા લેવું ગરમા ગરમ. હા હા અને ભેગી ચટણી લેવાનું ના ભૂલતા હો. ચટણી હા અને મરચાં થોડા ઝાઝા નખાવી દેજો હો. જાઓ જલ્દી. અને ગરમ જ લેજો હો. મારે જો ઉતાવળ સૌ ઉતાવળ હા. રાખજે. જલ્દી લઈને આવજે. પણ ભાઈ બંધ બહુ ઝાઝા ટાઈમે આવ્યો છું એટલે આમ તો ગાંઠિયા ને ગાંઠિયા ને બીજું કઈ. અરે યાદ આવી ગયું મને. ઓલા ઢોકળા લેતા આવજો થોડા ક્યાં હવે પોસા હોય ને હાલે મારે સાંજે બધું હાલે. પોસા હોય ને તો સાવી હોગે બિસાડા. હા બધું હાલે જે લાવો એ હું હાલે. હા પણ હું પૂરો સા પીતો નથી.
કાંઈ વાંધો આ નહીં. તો આને કીધું ને કે હું જ કહેવાનો હતો. તું જા ચા ને જ ને તા ગાંઠિયા ને ઢોકળા લેતા આવું. હા જલ્દી આવજો. હા જલેબી મગાવી કયો તો ભેગી તો બધું ન હોય અરે તારે તો કઈ દેવા ઈ તો નથી 5-10 રૂપિયા નાખી આપે. ગાંઠિયાનું કીધું હારે ખમણનું ચટણીનું કેટલું કીધું. હવે જલેબી આવી ટાટોડાને ન ખવાય. તને કપ મટાશે કોઈ દી કપ પણ મને મીઠું ખાવાનું કેવું મન હતું. હવે તમે આવા ના આવા રહ્યા એક પણ યાદ ન કરાવે. આ ઢોકળાનું ની તો બે મેં કીધું તમારે એક જલેબી નો કહી દેવાય એને. હું ખાલી આમ બકાલી લેવલ તો હારે હારે જલેબી મગાવ. કપ તો હા તો? તારો બાપ મટતો ને એ તને. કોક ન માટે તો ખોયરો બાકી હું તો જલેબી ખાતો જા. એ રો તમે બાધો માં આ મારા ભાઈ કયો માં હું હમણાં જ ફોન કરી દઉં છું અને હમણાં જલેબી લેતી આવું. હા કહી દ્યો ને બહુ મન બીજું કઈ હતું. જલેબી છે બીજું કઈ? ના 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 એક જલેબી ખાલી મગાવી લ્યો ને. હા કહી દો જલેબી લેતા હા. આવે. અને હું તને હું કહું છું હું મને હું જરી કોઠો સાફ કરી આવું. અરે પણ ઉભા થઈને ક્યાં ભાગ્યા? કોઠો સાફ કરું ને તો વધારે હમાય એમ. હવા ના વારી આ જાઓ તો અરે બહાર એ, ગયા હોય જલેબી ન્યાય નો લેતા આવજો. મસાય. હા ગરમા ગરમ જલેબી લેતા આવજો હો. હા ઈ ભાભી કહેતા હતા બે ભાગતા હતા બે માણા એમાં તો મેં ફોન કર્યો તો. હા હા લેતા આવજો. હા મૂકું જલ્દી આવજો. આ ગાડી સાફ કરી હું થઈ ગઈ આ પકો અને ઓલા સોમભાઈ આવ્યા તો સારું હાલો ને પકાનું તો સમજ્યા કે ભાઈ એને તો બૈરું છે અને એને જ વાર લાગે પણ આ સોમભાઈ મારી ગોળે હા વાંઢો માણા તોય મજી કેટલી વાર લાગે અને મને કે 6 વાગ્યા થાકીને આપણે કમ્પ્લીટ થઈને તૈયાર નીકળી જવાનું આ તડકો થઈ ગયો ને 10 વાગ્યા તો હજી કઈ ઢોકાણા નહીં એટલે આવો ને હટ ભાઈ કરી એટલે ગાડી સાફ કરે શું તારે ભૂંડો મને 6 વાગ્યાનો જગાડી મૂક્યો ને તમે એટલે પણ 100 વાગ્યાનો સગડો પણ મારે થોડું મોડું થઈ ગયું લેટ થઈ ગયો પણ તમારે ક્યાં કાં બૈરું સાથે શેનું મોડું થાય એટલે પણ હસી આવે ભલા મને બધું ગરમ થોડ્યા થશે ઓલો પકડો આવ્યો ન આવ્યો હવે તમે ફોન કરો 10 વાગ્યા ભલા મહિનો એટલે ઈ હાસુ તે 100 વાગ્યાનું કીધું કા રે હું ફોન કરું પકડા દે હા કરો હાથ કરો જા ઉપાડતો જ નથી પણ હા આવ્યો તો ગાડી એટલે આ આયો લે એટલે પકડા આયો એમને હારું લે હવે ભલામણા તું હવે કેટલી વાર લાગી પણ એટલે ભલામણા કેટલા વર્ષે કુંભ મેળો આવ્યો છે અને મારે કેટલો આનંદ છે મારે ગંગાજીમાં નાવું છે અને તું હજી તૈયાર થઈને જ આવ્યો અને ભાઈ પક્કા આ મેળો રહ્યો ને 144 વર્ષે આવે એટલે હા ઈ હાસુ હો પગલા આ કઈ 12 મહિને નો ભલામણ આવે એટલે જ જાવું છે આપણે. અને આ નક્ષત્ર રહ્યું ને આ અત્યારે આવ્યું ને પછી 144 વર્ષ લગી રાહ જોવી પડે આપણે એમ છે તો એટલે અને- કેવી અને આ ટુ વ્હીલર લઈને કેમ તું ભલામણ આવ્યો અને ઠેલો ક્યાં તારો વાત એમ છે ને હા. કે લોસો થઈ ગયો બોલો એમાં શું લોસો ભલામણ ઓલો ટીલો આવ્યો છે મારા ઘરે લે તો હું ગાંઠિયા ને એવું લેવા જ આવ્યો તો હા તે હારું એને ચા ને ગાંઠિયાની ખવાય દેલા કામ પતે હારું આમ જો ગાંઠિયા લઈને જેવો જ જાવ ને એને નાસ્તો બાસ્તો કરાવી તરત ઠેલો લઈને આવું છું. ઠેલો લઈને તરત આઈને ગાડી પાછો મૂકી નાખ હા ભાઈ ફોર વ્હીલમાં જવાનું આપડા 4 વ્હીલર જવાનું છે હવે આ જટ વાપસ જટ આવજે પાછો અરે તરત આમ જો નામ આવ્યો હા હારું ઉતાવળ રાખો જાઓ જલ્દી હું કે બાકી તો શાંતિ ને શાંતિ હો. તો વાંધો નહીં. પંકુ ભાભી એક વાત કેટલા ટાઈમથી કેવી હતી મારે કહું હું બોલ ના હવે એમાં મનમાં શું રાખવાનું ખોટું નહીં લાગે ને તમને? જરાય નહીં. એમ નહીં તમારી ઉંમર તો 40-45 વર્ષની જેવી હશે ઈ તો થવાની જ છે પણ હવે. આમ તમે આમ કેવું આમ તમે મોઢું ને કેવું એમ જાણે એમ જાણે 28-30 વર્ષના હોય એવા ખા લાગુ ઈ તો છે જો. એનું હું રાશિ ઈ તો મને કયો. ઈ તો છે ને જડી હું તો છે ને હાવ હાદું ખાઉં શાક ને રોટલા ને ખીચડી ને એવું જ બહારનું તો કઈ ન ખાઉં ખબર છે તને હે મારી બેટી અમે તો ગાંઠિયા ને જલેબી ને એવું કીધી હતી અને હવે તો હાદું હવા જ નહીં થાય છે લે એવું છે હા હાવ હાદું ખાવાનું જો હું તો કોઈ દી બહારના ચટકા જ ન રાખું હો. હા આ આવી ગયા લે પક્કા ભાઈ ક્યાં ગયા મારા ભાઈબંધ ઈ જરીક ડબલે ગયા હે હે હમ હાલ ડીશમાં કાઢી નાખ્યું હા હા આવું છું લઈ ગાંઠિયા. ગાંઠિયા. ગાંઠિયા જલેબી અને ઢોકળા હોતે હું વાત ફોન છે. નતો આવ્યો પછી હા હમણાં ઈ આવી જાય હાલો 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 તમારે જવાનું છે ને આ કઈ આવશે ગાંઠિયા આવી ગયા હે આ આવી ગયા હાય હવે મજા આવી. કોઠો સાફ થઈ ગયો. 2-2.5 કિલો હમણાં ઉપાડી લઉં. પાછો ભરાઈ જાય કોઠો. આ તો હવે બેહો આવી ગયા ગાંઠિયા આવી ગયા હા ભાઈ બેહો જલ્દી હા હવે મજા આવી ગઈ.
કેવી આબુ મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી ને. હવે છે ને મહિના પછી આપણે સાપુતારા જઈશું. સાપુતારા? હા, આ ગાડી લઈને જ જવાનું. હાલો હાલો પકાજી, હવે હું જાઉં. અહીંયા બહુ ઊભું ન રહેવાય, નકર પછી મારા બાપાને કોક ભાળી જશે ને તો કહી દેશે. હાલો તું. એ હારું હાલો, હવે હું જાઉં જલ્દી. ઊભી તો રે પણ ઠેલો તો લઈ જવાય. ઊભી રે. આ નક્કી કાંઈક ડખા કરાવશે એવું લાગે. અને હવે હું શું કહું, સાપુતારા જવાનું થાય ને તો મને અગાઉ કહેજો. હા વાંધો નહીં, હાલે. હા તો હારું, હું હવે જાઉં જોટ. પકલો ઓલી પંખો ક્યાં ફરી આવ્યા છે? ઓલી પાછા સાપુતારા જવાની વાત કરતા હતા. કંઈક ગોટાળો છે હો. 2 જણા જાય છે લ્યો ગાડીમાં, ચોથું કોઈ છે નહીં. શીતલબેનને વાત કરવી પડશે હવે. વાંધો નહીં, હવે એ સિવાય ઉધાર નથી. આ જણાવવું તો પડે. એ ક્યારે આવી ગયા? મને જગાડી ગઈ. ચા પીવાય તે કેવા હારાસ, મારે કેટલું ધ્યાન રાખે છે. ઓ ફોન કર્યા હોય ને ત્યારે આવો ઘરવાળો મળે, બાકી આવું ક્યાંય જોવાય ન મળે. કોઈ દી મને ખોટી રીતે હેરાન ન કરે, કેટલું મારું રાખે હો. ભલે હોતા થાકીને આવ્યા હશે ને 3 દીના બિચારા, ઉઠાડવું નથી. એક કામ કરું, કપડાં બપડા ધોઈ નાખું. લે ગાડીમાં મેલા પડ્યા હશે ને તો કપડાં લેતી આવું અને ધોઈ નાખું. બિચારાને માથું દબી દો એમ થાય છે, પણ માથું દબાવવા જાય છે, નીંદર ઉડી જાય છે. અને કેવી ભણ નીંદરમાં ઉદાસ, ફૂલ થાકી ગયા છે. ભલે ઉતા લે આવી તો આ રહી. કપડાં કાઢી લો ગાડીમાંથી, બધા બસ ધોઈ નાખું. કપડાં બપડા કાઢી લો. હા તો કાંઈ લાગતું નથી. બ્લાઉઝ આવું તો મારું કોઈ બ્લાઉઝ સહી નથી. હા કી બાઈનું બ્લાઉઝ હશે, જોવા જતો કઈ છે નહીં ને. બ્લાઉઝ જ ખાલી ઈ તે આવી જાડી બાઈનું કાંઈ વાંધો નહીં, અત્યારે લઈ જવાનું. તમને કહું છું, તમને તો ભાઈ રે નીંદર આવે હો, બહુ થાય કા. ઊભા થાવ તો ખરી હવે. હું કહું છું તમને, એલા તમે તો બહુ રાજકોટ રોકાણા હો. 3 દી આખા રોકાણા અને બહુ થાકી ગયા લાગો. મોટર લેવા ગયા તા કે બનાવવા ગયા તા? મોટર લેવા જ ગયો તો 3 દી થોડા થાય મોટર લેવામાં. એક દી મોટર વાળાને બધું જોયું મેં, એક દી બધું બાનું ને એવું આપ્યું મોટર વાળાને. પછી બીજા 1-2 કામ આવી ગયા હતા તો મોટર તો લાવ્યા નહીં. બાનું ને એવું દઈને આવ્યો છું. તો એ મોટર ક્યાં દી આપશે? એ કુરિયર માં આવી જાય છે. મેં તો જોયું છે કે પૈસા દઈને તરત મોટર મળી જાય. પણ મેં હારી કંપનીની મગાવી છે ગાંડી. એવું છે? હા. તમે એકલા ગયા હતા? એકલો જ ગયો હોય, ના કોને લઈને જાવું મારે? મેં કીધું કોઈ ભાઈબંધ આવ્યું હોય કદાચ એમ. કોઈ નથી લઈને ગયો, એકલો જ ગયો તો. આ શું છે? આ પોલકું છે. ઈ તો મને ખબર છે. કોનું છે? તારું છે. એમ? હા. આમ જોજો હો ખાલી. આ મારું છે, આમ જોવો તો. હે ગાંડી, હું 3 દી બહાર ગયો, એમાં તારું આટલું બધું શરીર ઘટી ગયું? હા ઈ તો હવે તમને ખબર પડશે કે મારું ઘટ્યું કે તમારું. હું તમને શું કહું છું, હાથે હાથું બોલો. આ કેનું પોલકું છે? કેનું પોલકું છે? મોઢામાંથી કયો ને. પણ
અને તું માર માને. હા હા હું હા હા આ પોલકું પેસેન્જર મે બેહ્યા હતા. ક્યાંથી બેહાડ્યા અને પેસેન્જર અને આપણી ગાડીમાં? અરે દવાખાનાનું કાંઈક કામ હશે, હાથ ઊભો કર્યો કે ભાઈ દવાખાને એમને મેં પેસેન્જર બેહાડ્યા, પછી મેં એમને ઉતાર્યા. તો પેસેન્જર ગાડીમાં કપડાં બદલે? અને એમાં એવું હતું ને કે ભાડું દેવાને થેલો ખોલ્યો તો ત્યારે કદાચ આ પડી ગયું છે. આ પણ પડી ગયું હોય ઈ માની લીધું, પણ આમાં તો ભીનું આમ લટકાડેલું હતું સીધું. તું આટલી બધી મારી ઉપર શંકા કરે છો? મને ખબર હોય તું કાઢી ન લઉં. ઈ વાત તમારી સાચી હો. કાંઈ વાંધો નહીં, મૂકવાનું જેનું હોય એનું. હા હોવા દે મને. હા હોઈ જાવ. સારું બહુ ઊંચું પાણી કાઢવાનું બહુ તકલીફ પડે. ડબલે ક્યારેય યાર આવશે. ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છગનભાઈ કેમ છે? સારું છે. આમ ગયો તો ઓલા ગીધાભાઈની વાડી પછી તમને ભાળી ગયો. અને આમ તો એક દી તમારા ઘરે આવું જ તું. કેમ કઈ કામકાજ હતું મારું? ના ના કામકાજ તો નહીં, પણ મારે તમને એક વાત કહેવાની હતી, પણ પાછો વિચાર આવે છે કે કહો નો કહેવાય એવું કામ. એવું કઈ રાખવાનું જ ન હોય, એલા પડખે રહેવું ને એમાં હું, અને જેવું હોય એવું કહી દયો ને એમાં શું થઈ જાય? પક્કાજી ક્યાં ગયા તા અમને? અરે હા, તમને નથી ખબર? ના. તમાર ભાઈ તો 3 દિવસે રાજકોટ ગયા હતા. હે રાજકોટ ગયા તા? 3 દિવસે ગયા હતા તમાર ભાઈ. અત્યારે રાજકોટ શું લેવા ગયા હતા? મોટર લેવા ગયા હતા. મોટર લાવ્યા? ના રે ના, ઈ કે પેલા ટોકન દેવું પડે ને પછી આવે મોટર ઈ કે. હવે હું તમને કહું વાત ઈ સાંભળો. હું કહી દયો ને ક્યારના કેતા નથી. 3 દીથી ઓલી પંખોય બહાર ગામ ગઈ હતી. તે ભલન જઈને પંખું ને મારે હું, ઈ તો જાય એની મરજી. એમ નહીં, કાલ મેં મોટરમાંથી બેયને ઉતરતા ભાયા ને તમારી મોટરમાંથી પંખું ઉતરી. એવું હોય નહીં. હોય ને, મેં મારી હગી આંખે જોઈને હગા કાને વાતો કરતા સાંભળ્યા હું હાંભળ્યું કે આવતા મહિને હવે સાપુતારા જવું છે. એવું કીધું? હા. અને તમે બેન ગાડીમાંથી ઉતરતા જોયા? ગાડીમાંથી ઉતરતા જોયા. પકાજી એને થેલો આપ્યો ને પછી થેલો લઈને આમ ગઈને પકાજી ગાડી લઈને ઘેર કોઈ આવ્યા. એમ? હવે મારે તમને વાત કરી, પણ હવે મારી પાસે કાંઈ સાબિતી છે નહીં, એટલે મારે કેમ વાત કરી? તમે ઉપાધિ કરો માં, મારા આગળ સબૂતી છે. પણ એ બધું ઠીક કાંઈ થાય તમે આવશો ને જોયા તા એમ કેવા. હા હા તે કાંઈ વાંધો નહીં, હું બોલાવતી રહી, તમે આવજો ઘીરે. હા હા આવીશ. ભલે હાલો હું જાઉં છું. હા હા હાલો તારો. એલી પંખો બોલો ને બહુ હું જાજા કરસ? હું કરસ આ? આ જો નવરી પડી ને તે મેલ ઉખાડતી હતી. ઠીક, હું આ બાજુ નીકળી હતી મેં લાઈ પંખો હું કરતી હશે. મેં હમણાં ડોકાવાઈ ન થતી, 3-4 દીથી દેખાતી નહોતી, જાણે બહાર ગઈ હશે. કા તું બહાર ગઈ હતી. ક્યાં ગઈ હતી? મારા મમ્મીના ઘરે આંટો મારવા ગઈ હતી. ક્યાં ગામ છે તાર બા? કોઈ દી કીધું નહીં તે તો. મારા મમ્મીની ગરડા રહે છે. ગજડા ગઈ હતી. ઠીક, તે તું એકલી ગઈ હતી કે તાર ઘરના આવ્યા હતા? હું એકલા જ ગઈ હતી. એમ? તે ક્યારે આવી? આ જોવો ને કાલે આવી. ઠીક, સારું. હું તો મેં કીધું આ બ્લાઉઝ આ બ્લાઉઝ તો મારું છે. તમે ક્યારે લઈ ગયા? હા મારું બ્લાઉઝ છે આ. એકવાર હજી ખોલીને જોઈ લે તો તારું જ છે. હા મારી 5000 ની હાડી વાળું બ્લાઉઝ છે. 5000 ની હાડી? હા. કોણે તાર બાપાએ લઈ દીધી છે ને? ના તો એ કોણે મારા ભાઈએ લઈ દીધી? ના તો કોઈ તાર બેનપણીએ લઈ દીધી? ના. તઈ લઈ કોણે દીધી? હવે ઈ બધું શું તમારે કામ છે? 5000? મેં કોઈ દી 5000 ની હાડી નથી પહેરી એટલે કહું. પણ છે તો તારું જ ને? હા હા મારું જ બ્લાઉઝ છે આ. 2 વાર જોઈ લેજે હો. હા પાક્કું મારી 5000 સાડી વાળું બ્લાઉઝ છે. એમ ને? તઈ રાખ. હું તને શું કહું છું, આ તાર બ્લાઉઝ ની ડિઝાઇન બહુ સારી છે. તે મારે આવું સીવડાવું તો નમૂનો દે ને. પણ પાછું દઈ જજો અમારી. અરે દયા જાન, તારું બ્લાઉઝ ભલામણી મન થાય હું 2 હમાઈ જાઉં તાર બ્લાઉઝ. ઈ વાત સાચી. લાઈ દઈ જજો પાછું. દઈ જાવ તું મેલ ગઈ હારા. હમણાં તારો મેલ કાઢું ખમતું. હાલ તો એની વાડીએ હાથી આખો નવો વાડીએ.
કા મકાન એટલે ક્યાં સગનભાઈ? કઈ બાજુ હા, મારે હાથી ઓલી વાડીએ જવું છે ને હાંકવા. તે કીધું હાથી લેતો તો કીધું ઉપાડે કે ત્યાં બળદ ત્યાં બાંધ્યા છે. હા હા હા, હું આમ જાઉં છું ઓલી પંખુ પાસે. પંખુ પાસે? હા પંખુ પાસે હું વળતર જવું છે? કામ છે. એટલે આ કઈક નવું ચાલુ કર્યું એવું લાગે. ગઢો થયો પણ ગઢો. એટલે એવું કાંઈ નથી, મેં કાંઈ ચાલુ નથી. તું હાથીડું મૂક, હાલ હવે હારે હાલ, તું હારે હાલ, તને ખબર પડે. હાથીડું મૂક દે ઘડીક એટલે હાથીડું પણ મારે હાથી હાંકવા જવું છે. પહોંચી જજે. આ 10 મિનિટ આવી પણ તું જઈ આવ્યો તો? ના 10 મિનિટનું જ કામ છે, આવી જાય. તું હારે આવે એટલે તને વિશ્વાસ આવે આમ. પણ તું ભલા મને આવે. પણ એટલે તું નજરે જો એટલે તને ખબર પડે. એ મૂક દે, એ ભલે પડ્યું. હાલ આ જતા યાર. હાલ હાલ 10 મિનિટનું કામ. હાલ આવું હારે હાલ. એટલે કા પંખો આવો આવો સગનભાઈ મગનભાઈ. શું કરસ? હા ધોન મેલ ઉખાડું છું. મેલ ઉખાડા? હા, હારું લે, હારું બાપા હારું. હા હે પંખો, બોલો બોલો. હમણે કેમ દેખાતી નથી 2-3 દિવસથી? કાંઈ નહીં, મારા મમ્મીના ઘરે આટો મારવા ગઈ હતી. મમ્મીને ઘરે ગઈ હતી. હા, મમ્મીને ઘરે ગઈ હતી. ટેમ્પામાં ગઈ હતી કે બસમાં? બસમાં. હા, બસમાં જવાય ને, સસ્તું ભાડું. સિદ્ધપુરની જાત્રા. હા, એ કરતા તો રેલવેમાં જાય તો એથી સસ્તું થાય. પણ ગઢડા રેલવે જાતી નથી મગનભાઈ. હા, એ વાત હાચી તમારી. હા ને, ગઢડા જવાનું હોય ને એની મમ્મીને. એટલે હવે હું કહું છું, બોલો ને. પેલા પકાન ઘરના શીતલ નહીં હા. એ તો હમણાં જ આવ્યા હતા, અહીંયા બેઠા હતા મારી પાસે. આવ્યા હતા? હા. હું કાંઈ કહેતા હતા? એવું કઈ કીધું નહીં, મારું બ્લાઉઝ એમને ગમતું હતું તો એ લઈ ગયા. બ્લાઉઝ લઈ ગયા? ક્યાં? એમને એવું બ્લાઉઝ સીવડાવવું છે તો એ કે બ્લાઉઝ આપો તો મેં આપ્યું. હવે તું ગાંડી, એને ક્યાં બ્લાઉઝ આપ્યું? કેમ? હવે ઓલા બેન નો બ્લાઉઝ લઈ જાય ને તે આમ જો આંકડા મોટા મોટા ટેબા લીધા ને આંકડા નકરા બાખા પાડી દીધા ને તે બ્લાઉઝ એને આપ્યું? હા, ઈ પણ મારી 5000 ની સાડી વાળું બ્લાઉઝ હતું. અરે ઓલાની 10,000 ની સાડી વાળું બ્લાઉઝ હતું પણ હાવ આમ ઠેકાણા કીધી. ઠેકાણા કીધી છે. ત્યારે એવું ન રહેવા દીધું. હા, મારું બ્લાઉઝ એવું નહીં કરી નાખે ને. કરી જ નાખે. તો હવે હવે તું છે ને હાલ મારી હારી પાછું લઈ લે. પાછું લઈ લે તું હા, બ્લાઉઝ. લઈ જ લેવાય. હાલો લઈ લેવી. હા, હાલ, હવે હારે હારે એ બાજુ જાવી છે. હાલ. હાલ હાલ. અરે દેવાય. દેતા દેવાઈ ગયું હવે. તમને કહું ઉભા રહ્યો તો લો ઉભા તો રહ્યો પણ ભાગા ભાગ કરો છો. હો બોય, શું સંડાસ જતા હતા? જાવું ન પડે? 3 દિવસથી આ નહીં ગયા હોય, કામમાં કેટલી ભાગદોડ કરી હોય, થાકી ગયા હોય. બહુ થાય. હમણાં જાયજો ને પછી થોડીક વાર ખમો ને. આમાં હમણે હાલે? ખમો ને થોડીક વાર પછી જઈજો નિરાતે. કલાક નહીં 2 કલાક તમે તમારે બેહીજો. અરે જાવું જ પડે. હા, હમણાં હું તમને અથવારો કરાવવા આવું, બસ આપણે બે હારે જાય. તમારે એવું હોય તો હું ડોલ લઈને આવીશ ભેગી. બીજું તો શું હોય? અમે જાગીને બાયું હથવારો કરાવવા આવે સંડાસ જાવા? ન આવે? નો ચાલે ને. એલી તે તો પણ આ ઓલી બાઈનું બ્લાઉઝ હજી ઉલેવા રખડાવે છો. આને નાખી દેવાય. હાલે નાખી આવજો આમ જઈ. કી બાઈનું છે? હે ઓલા અમારે પેસેન્જર. ક્યાં પેસેન્જર હશે? અરે આવું સરસ ગાંડી. બ્લાઉઝ ભૂલી ગયા, મને એ અફસોસ થાય છે. પણ ગાંડી મેં તને વાત નથી કરી? ઓલા પેસેન્જર 3 મેં લીધા, થેલામાં પૈસa કાઢ્યા, ભૂલાઈ ગયું. એ બ્લાઉઝ છે. આવું સરસ પણ એમ થાય. એ નાખી આવજો તો. હાચે હાચું બોલો, આ કોનું છે? ભલે ઓલા ઊભી રહી. એ ઓલા બેનનું છે. આ શીતલ ભાભી. હું આ એ રહેવા દો રહેવા દો રહેવા દો. આ હું આવી રહ્યું છે તમે? મારા ભાઈ નવરાવો છો? હા, આમ જોવો. હશે પણ ઉભા રહ્યો. આ બાઈનું છે ને? પંખુ તું આયા? હા. આનું જ છે બ્લાઉઝ. બોડી જોતા એવું લાગે છે. પેટન હાથ બાત તો નાક લે. આને તો પણ ખરેખર ફિટિંગ છે હો. બાકી પણ શીતલબેન, મારું બ્લાઉઝ હોય તો ફિટિંગ તો રેડી જોઈએ ને. તમે કેવી વાતો કરો છો? ઈ વાતે સાચી, હું તો ભૂલી જ ગઈ. બ્લાઉઝ આમનું છે, હે પંખુનું. એ પંખુ તું
તું મારી ગાડીમાં ક્યારે બેઠી 3 દી લગી લઈ ગયા તા તો આ પંખુ નહોતી તો કોણ હતી અને પંખુનો બ્લાઉઝ આપણી ગાડીમાં આવ્યું કે તમે શાંતિ રાખો મગનભાઈ મારવા જેવી જ વાત છે મગનભાઈ અને ઈ તો બધું ઠીક હમણાં દૂધ ને પાણીનું પાણી કરો ઉભી રે અલ્યા મારો બા ઉભા રહ્યો શીતલ બેનની બેન તું શાંતિ રાખ તને તને જોઈ ઉભા રહ્યો જો મારી વાત સાંભળો આમ જો મારી વાત સાંભળો ઉભા રહ્યો હજી આને વાત સાંભળવાની છે આ મેઘ એટલે મેઘ તો પંખુ તને કાંઈ બુદ્ધિ જેવું છે કેમ આ પોલકું ગાડી ભૂલી જવાય પણ ભૂલાઈ ગયું હું ભૂલાઈ ગયું મને તું આખી જિંદગીમાંથી ભૂલાવી દઈ તારી પાસે ઈ તો ઠીક હજી ઠેલો ભરીને રાખજે હજી 5 દી જવાનું સાપુતારા કા છગનભાઈ હા અમને લઈ જાજો હો આરે વાહે સીટ ખાલી હોય તો છગનભાઈ ને મગનભાઈ ને લઈ જાજે મારે તો ક્યાંય આવું નથી જાવું છે ને લાવ સાપુતારા કયો તો ખરી જાવું છે મારે કાંઈ નથી જવું અરે જાવ ને મજા આવશે હે સાપુતારા જવાનો તમારા આમ પ્લાન તો હતો ને હા હા જો જો પણ હવે ક્યાંથી જવું પાછી આને લઈ જવું તો કાંઈક પાછું બીજું ભૂલી ગઈ હોય તો એટલે હજી લઈ જ જવું છે અરે હજી એને સાપુતારા લઈ મારો મગનભાઈ મારો તમે મારો છગનભાઈ હવે તું પીસો હાલ નીકળ આમ ભાઈ મારી બેટી મારો માં હાલો આમ કરે અમારો તો ખાખરો ફેરી નાખો મગન હા કા બેસે ગણ કા ખાઈને જોયા